સ્ટુડન્ટ્સ એક્ઝામ લીક, ટેલિગ્રામ ગ્રુપ સ્કેમ. એક્ઝામ પેપર પહેલા જ ટેલિગ્રામ પર. સ્ટુડન્ટ્સ સાવધાન. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ટેલિગ્રામ ગ્રુપમાં એક્ઝામ પેપર લીક થઈ ગયું? પણ સાચે પેપર મળે છે, માત્ર સ્ટુડન્ટ્સને ફસાવવાનો ટ્રેપ છે. કેવી રીતે થાય છે આ સ્કેમ? સ્કેમર ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ બનાવે છે, નામ આપે છે એક્ઝામ પેપર લીક, બોર્ડ પેપર 2025, 100% શ્યોર પેપર. મેમ્બરશિપ માટે 500 થી 2000 સુધીની ફીસ માગે છે. સ્ટુડન્ટ્સ લોભમાં આવીને પૈસા પણ મોકલે છે. પેપર તો ક્યારેય મળતા જ નથી કે પછી જૂનું ફેક ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે. એન્ડમાં વિદ્યાર્થીનો સમય, પૈસા અને ભવિષ્ય બધું જ જોખમમાં મુકાઈ જાય છે. આ પ્રકારના ક્રાઇમને આપણે કેવી રીતે ઓળખી શકીએ? પેપર લીકની જાહેરાત ઓનલાઈન ગ્રુપમાં જોવા મળે, જોઈન કરવા માટે ફીસ, રિચાર્જ, ગિફ્ટ કાર્ડ માંગવામાં આવે, અજાણ્યા લિંક શેર થાય છે, ગ્રુપમાં ગેરંટીડ રિઝલ્ટ આપવાની પણ વાતો થાય. તો હવે ક્વેશ્ચન એ છે કે આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે શું કરવું? મિત્રો, મોટાભાગે એક્ઝામ પેપર લીક થતા નથી, આ સ્કેમ છે. કોઈ પણ અજાણ્યા ગ્રુપ લિંકમાં જોઈન ના થવું. પેપર લીકનો વાયદો કરનારા ગ્રુપને તરત જ સ્ક્રીનશોટ સાથે રિપોર્ટ કરો. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ. ટેલિગ્રામ કે વોટ્સએપ ગ્રુપ્સમાં એક્ઝામ પેપર શેર થાય તો તરત જ બહાર નીકળી જાઓ, રિપોર્ટ કરો. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. મિત્રો, તમે સ્ટડીની હાર્ડ શોર્ટકટ શોધવા જશો તો તમે તમારા ભવિષ્ય સાથે ચેડા કરશો. સાયબરના નવા કાયદાઓ. ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 111-115 મુજબ ચીટિંગ અને ઇલેક્ટ્રોનિક ફ્રોડનો ગુનો છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ મુજબ ટેલિગ્રામ, વોટ્સએપ ચેટ રેકોર્ડ્સ હવે પ્રાઇમરી એવિડન્સ છે. જ્યારે BNSS હેઠળ આવી FIR ઓનલાઈન લોન્ચ કરી શકાય છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.